સજની શ્રીજી મુજને સાંભળ્યા રે। પ્રેમ સખીને 14 વર્ષ સુધી શ્રીહરિનો સહવાસ હતો। શ્રીહરિ ધામમાં પધાર્યા પછી તેઓ આશરે 25 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા। આ પ્રેમી સંતે આટલા વર્ષો વિરહની કેવી વેદનામાં પસાર કર્યા હશે એ તો એ જ જાણે। કહેવાય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વધામગમન બાદ પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીએ સારંગી નીચે મૂકી દીધી હતી અને ગાવાનું બંધ કર્યું હતું। સ્વામીના મનમાં થતું હતું કે હવે કોને રીઝવવા ગાવું। મોટા સંતોએ પ્રેમસખીને વિનંતી કરી કે સ્વામી આવું ન કરો। તમારા કીર્તનોની પ્રેમધારા તો હજારો દિલને શાંતિ આપનારી છે। આપ કીર્તન ગાતા રહેશો તો આપના અંતરમાં પણ શ્રીહરિની સ્મૃતિ સચવાઈ રહેશે। મોટા સંતોની વિનંતીથી સ્વામીએ સારંગી પાછી હાથમાં લીધી। પ્રેમસખી રાત્રિદિવસ વિરહમાં ઝૂરતા રહ્યા, વિરહના પદો રચતા રહ્યા, રડતા ગાતા રહ્યા અને સર્વને વિરહના સાગરમાં ડૂબાડતા રહ્યા। પ્રેમસખીએ શ્રીજી મહારાજના વિરહમાં રચેલા નીચેના 4 પદો અતિ પ્રસિદ્ધ છે। પદ 1 સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, હૈડે હરખ રહ્યો ઉભરાય સજની। પદ 2 મંડુ મૂર્તિમાં વળગી રહ્યું રે, ચિંતવન કરવા ચિત્ત આતુર મંડુ। પદ 3 સજની નિંખ ન વિસરે નાથજી રે, નિત્ય નવા તરુણપણાના ખેલ સજની। પદ 4 લટકા લટકાળા ઘનશ્યામના રે, ખટકે ઊંડા અંતરમાય લટકા। આ 4 પદોમાં પ્રેમસખીએ શ્રીજી મહારાજની લીલા તથા પ્રસાદીના સ્થાન અને પદાર્થોનું ભાવવાહી વર્ણન કરેલું છે। જય શ્રી સ્વામિનારાયણ।